फोन नहीं लग रहा. करूँ છું ટ્રાય કરું હજી એક વાર. ઉપાડ છે મને કીધું તો. અરે અનન્યા, અરે શું થયું? ક્યાં જાસ તું? અનન્યા, ક્યારે અનન્યા ક્યાં જાસ? શું તને ક્યારે સેન્સ આવશે? ક્યારે વેલ બિહેવિયર થશે તું? ટ્રાય તો કરું છું યાર હું. શું ટ્રાય કરીશ? હજી શું ટ્રાય કરવું છે તને? તમે જ કહો, આ ઝઘડાનો હલ હું શું કાઢું? અરે સોરી, તમને તો ખબર જ નથી ને અહીંયા શું ચાલે છે. તો ચાલો 2 વર્ષ પહેલાં હું આ લવ સ્ટોરીની સ્ટાર્ટિંગમાં લઈ ચાલું, જ્યાં મારો હોમવર્ક નહોતો થયો. અથર, આજે પણ તું હોમવર્ક નથી કરી આવ્યો? ચાલ બહાર નીકળ. અને આ મારો પરમ મિત્ર ગોટિયો. નોર્મલી બેસ્ટ ફ્રેન્ડ હોય એ આપણા ટેન્શન ઓછા કરે, પણ આ મારા વધારે છે. આ કાં તારો હોમવર્ક નથી થયો? હોમવર્ક તો કરી આવ્યો છું, પણ તું બારે ઊભો છો તો અંદર બકવાસ કોને સાંભળ્યું છે ભાઈ? એ છે છોકરીઓ ભાઈ 26મી જાન્યુઆરીના ઝંડા શું આપણે અહીંયા લગાડશું તો શું કલર બધે સારો. બસ એ દિવસ હતો જ્યારે મેં એને જોયો એટલે મને એનાથી પ્રેમ થઈ ગયો. જેને કહેવાય ને, શું કહેવાય, લવ એટ ફર્સ્ટ સાઇટ. આ તો મારી બેન છે ને હું દુનિયાનો પહેલો એવો ભાઈ હોઈશ જેને એના બેનની કાંઈ જ ટેન્શન નહીં હોય. ચાલો બતાવું શું કામ. જય શ્રી કૃષ્ણ બેન. અરે યાર, તમને લોકોને એટલી ભાન નથી પડતી કે એક એકલી છોકરી જાતી હોય તો એને લાઈન મારાય, એના નંબર માંગાય, એની છેડતી કરાય. બેન, અમારા આટલા દિવસ પણ ખરાબ નથી આવ્યા કે તમારા નંબર માંગે. હાલ ભાઈ. એટલે મને ટેન્શન નથી કે મારી બેનને બધે બેન માને છે ને હું આને નહીં. હું તો આને જોઉં છું. અને બસ એને જોઈને હું તો ગયો. આની તરફ ના જો. કાં માથે શું બેઠો છો? ધક્કા મારને. બસ આ જ પ્રોબ્લેમ છે. ક્યાં ઓલી ગાડી ને ક્યાં આ મારી ફટીચર લૂના. એટલે જ ક્યાં તું ને ક્યાં હું. પણ કેવી ખબર શું થયું, એ લૂના પાસે એ 4-વ્હીલર આવી ખરી. ઓહો, પેઇન્ટર. પેઇન્ટિંગ તો બહુ મસ્ત છે. પેઇન્ટિંગ બહુ મસ્ત છે. અથર્વા, હાલો. આવું આવું. આ છોકરી ક્યાંથી મળી ગઈ તને? તારા ભાઈના પ્રેમમાં પાગલ થઈ ગઈ. આ પ્રેમ છે કે મેગી છે? 2 મિનિટમાં કેમ થઈ ગયો? તારો ભાઈ છે હીરો જેવો ને. જો ભાઈ મારી વાત સાંભળ, જેટલી ચાદર હોય ને એટલા જ પગ પસારાય. યાર તું મારા બાપા જેવો કેમ સાઉન્ડ કરતો? હે, તું પોર્ટ્રેટ બનાવસ? ભાઈ તને પૂછા કરે છે. હા શું શું? પોર્ટ્રેટ બનાવસ તું? હા તો મારું પણ બનાવવું છે, બનાવી આપીશ? બનાવી આપીશ. ઓકે, તો છે ને હું તને મારા નંબર આપું છું અને વોટ્સએપ પર મેસેજ કરીશ તને. ઓકે ઓકે. નંબર. બાય. બાય. ભાઈ તારા મોબાઈલમાં વોટ્સએપ ક્યાં છે? બસ આ વોટ્સઅપના જ ચક્કરમાં અમારા ઘરમાં શરૂ થયું એક નાનકડું યુદ્ધ. હવે વળી તને નવો ફોન જોઈએ છે એમ? એટલે મમ્મી એમાં શું, હવે ભણવાનું બધે ઓનલાઈન જ થઈ ગયું છે ને, તો હવે મને ફોન લેવો જરૂરી થઈ ગયું છે. હા માસી. હા માસી, તું તો રેવા જ દે. તને ઈએ ખબર છે છેલ્લે તું ગુજરાતીનો પાઠ કેવો ભણ્યો છો? હા માસી, છેલ્લે 3 મહિના પહેલા 5મો પાઠ ભણ્યો હતો. હા મારા ખેતરમાં ઉભો ચાડ્યો રહેલો. એટલે જ મને તારા ઉપર ભરોસો નથી. એક તું અને એક તારા ભાઈબંધ નક્કામાં. અગર તને એવો જ છે ભણવાનો શોખ તો મારા ફોનમાંથી ભણી લેજે.
તો વિડીયો કોલ કેમ થશે ભાઈ? વિડીયો કોલ? વિડીયો કોલ? અરે વિડીયો કોલ, સાહેબ વાળો વિડીયો કોલ. સાહેબ વાળો, મમ્મી સાહેબ વાળો વિડીયો કોલ. સાહેબનો વિડીયો કોલ ને એમાં શું પ્રોબ્લેમ છે? મારી સામે કરી લેજે. મ્યુટ તો ખોલ તારો. બાય બાય, કાલે વાત. તો ભાઈ ના મમ્મી, ના 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 ના, તારી સામે વિડીયો કોલ નહીં થાય. મને એકલો વિડીયો કોલમાં જોઈશે, કારણ કે કોન્સન્ટ્રેટ કરવા માટે મમ્મી. અને પાછો છે ને અત્યારે તો કેટલો ભણવામાં હોશિયાર થઈ ગયો છે. પૂછ અને પૂછ. હા 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 માસી, કેટલો હોશિયાર થઈ ગયો છે. કેટલો? કેટલો? કહી દે, હમણાં મને કેટલા માર્ક આવ્યા કહી દે, તું કહી દે. હા હા હા, કેટલા આયા? ઓહો હો હો. કેટલા? કેટલા? કેટલા 50 માર્કની પરીક્ષા હતી, કહી દે ને બાપા, કેટલા આયા 50 માર્ક માંથી? હા હા માસી, 50 માંથી 50 આવ્યા. 50, હા 50 માંથી 50. મમ્મી વિચાર કર, એટલો હોશિયાર થઈ ગયો છું. તો તું મને કે નહીં તને 50 માંથી 50 આવે તો? પણ મમ્મી સાચે કહું, મારી એવી દિલની ઈચ્છા હતી કે હું હજી મહેનત કરું, 50 માંથી 50 નહીં 51 લઈ આવું. તારું નામ હું ગર્વથી આમ રોશન કરી નાખું. ઓ મારો અને આલી એક્ઝામમાં નહીં, અને મારી ઈચ્છા હતી કે ફાઇનલ એક્ઝામમાં આનાથી વધારે માર્ક લઈ આવું. મારો દીકરો. પણ તું ને કે તારા સાહેબ તો મને કે તને 50 માંથી 50 આવ્યા. સાહેબે છે નહીં આમાં. સાહેબે શું કેમ નહીં કીધું કે Because Masi, Britishers is coming and Australia is winning World Cup and we are losing IPL, and because of Mukesh Ambani this is happening and I am not happy with it, and Googles are also coming here. That's why Lagan is happening and Amir Khan is coming and all this happening and Google is coming and this is, and એટલે જ માસી એને મોબાઈલ તો દેવો પડશે. હું તો આને અભણ સમજતી હતી. હું પણ. તું કાલે જ ફોન લઈ આવ. હા ભલે મમ્મી, જાઉં છું. હાલ ફોનનો મેળ થઈ ગયો. હાય. બોલાવે છે ભાઈ. હાય. હું તો તારું નામ પૂછતા જ ભૂલી ગઈ. અત્તર. અનન્યા. અનન્યા. ઓસ્ટ્રાગલવાળી. હાઈ દીસ. હા, અને આ તારો ફ્રેન્ડ છે? હા, આ ગોટ્યો. હવે ગૌતમેશ્વર નામ છે મારું. હાય ગૌતમેશ્વર. પણ મને તમને એક વાત પૂછવી હતી. હું જ્યારે તમને બંનેને જોઉં તમે ક્લાસની બહાર જ જોવા મળો છો, કેમ? એમાં શું છે ને, હોમવર્ક અમારો એ ભાઈ હોમવર્ક જે નથી કરી આવતા ને એનું અમે ધ્યાન રાખીએ છીએ. એટલે અમે બે મોનિટર છીએ, એટલે ધ્યાન રાખીએ છીએ એનું. મોનિટર છીએ અમે? મોનિટર. હા, પણ મોનિટર થોડી ક્લાસની બહાર ઊભા રહે. કેમ ઊભા રે યાર? અરે એ 26મી જાન્યુઆરી આવે છે ને એટલે એનું ડેકોરેશનનું ને એનું ધ્યાન રાખીએ છીએ એના માટે. ઓ અચ્છા, એમ છે. અરે મને તો એવું લાગ્યું કે તમને બંનેને પનિશમેન્ટ મળી છે એટલે તમે બહાર ઊભા રહો છો. એક વાત પૂછવી હતી, મારી સાથે ચાય પીવા આવીશ? ચાય? છોકરી હોય ને એને કોફીનું પૂછે. રૂપિયા નથી યાર, એટલે ચાય પીવા. ડેટ તો 24/12/2022 હશે આજે. ડેટનું પૂછે છે. હા, મતલબ થોડીક મોડીક ડેટ જ હોય એવું સમજો. હા, કોફી રાઈટ? કોફીના રૂપિયા નથી યાર. તું આપીશ તો આપીશ. હા થઈ જશે કોફી. ઓકે, તો મળીએ સાંજે. મળીએ સાંજે. પછી અમારા જેવા લારી ઉપર ખાવાવાળા વ્યક્તિઓને આવી હોટલમાં તેડી ગઈ. सर आपको इतना जल्दी हो रहा है क्या? नहीं, ऐसे ही खाता है नेचुरली. તું કે તને ઇટાલિયનમાં શું ભાવે? ટમેટાનું શાક હોય ને તો વાંધો ના આવે. પીઝા, પાસ્તા, એમાંથી કહું છું. પૈસા કેટલા લઈ આવ્યો છું? 100 રૂપિયા આજે જ બાપાની પાકેટમાંથી ટપાયા છે ભાઈ. એમ પ્રાઉડ ઓફ યુ. પણ 100 રૂપિયામાં અહીંયા કાંઈ નહીં થાય. શું? સાંભળ, બિલ હું પે કરીશ. હા, એનું ટેન્શન ના લે. सर कैसा लगा हमारा फूड आपको?
क्या बात है, बहुत ही टेस्टी। यही तो हमारे मैंगो बाइट का स्पेशलिटी है. તો ડ્રોઈંગ સિવાય તારી બીજી શું હોબી છે? હું ગાઈ લઉં છું સારું. અચ્છા, તું ગા કંઈક મારી માટે ગા. થોડું ઘણું તારી કને ખેંચાવું એવું લાગે છે. થોડું ઘણું તારી કને ખેંચાવું એવું લાગે છે. થોડી ઘણી રાતો મારી દિવસો જેમ જાય છે. કામના બહાને તારી આંખો જોવા ઓટે બેસી રહ્યો છું. ગજબ આ તૈયારી મારી તારી આગળ ભારી ભારી વાતો હું કરી રહ્યો છું. મારે રહેવું છે તારે, મારે રહેવું છે પાસે, મારે રહેવું છે તારી પાસે. મારે રહેવું તારી પાસે. આવી રીતે કોઈ છોકરી ભેગું હોટલમાં જમાતું હોય? જમાતું હોય. માસી તમે ગુસ્સે ના થાઓ, બેન જ છે. બેન? મારી બેન છે, તું ચિંતા ન કર ભાઈ. આની બેન કેતા જ ભૂલી ગઈ તો હું. આની હું તારા આખા કુટુંબને ઓળખું છું અને તારી બધી બહેનોને ઓળખું છું. માસી આ તો દૂરની બેન છે મારી. કેટલી દૂરની? મારા કાકાના મામાના ભાઈની દીકરીની બેનના પડોશી જે છે ને, એના દાદાની દીકરીની પડોશીની બેનની દીકરી છે આ. આટલા દૂરના રિશ્તેદાર છે મમ્મી, પણ તું તો તને મારા ઉપર શક કરવા સિવાય કઈ છે જ નહીં. બોલ, તને વિશ્વાસ જ નથી. ના મારા દીકરા, હવે મને ટેન્શન નથી. જે આની બેન એ તારી બેન અથર્વા. એમ કેમ હોય મમ્મી? આની બેન મારી બેન એમ કેમ? મેં ક્યારે એમ કીધું આની ઘરવાળી મારી ઘરવાળી? મેં ક્યારે એમ કીધું આના પપ્પા મારા પપ્પા? એમ થોડી હોય કે આની બેન મારી બેન. નાના ભાઈ મને યાદ છે તે એકવાર કીધું તું હો, જ્યારે હું તારી બેનને જોતો હતો ને, તે કીધું તું કે તારી બેન મારી બેન. ગોટિયા, આવા ખરાબ સમયમાં આવી સારી વાતો કરવાની આદત તારી ક્યારે જશે? એ બધું હવે તમે મૂકો. તમને ભણવામાં પણ આવે છે ને કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તો હવે અથર્વા બધી તારી બહેનો જ છે. મમ્મી, તું મારા માટે આવું વિચારીશ? મને જરાય તારા ઉપર આવી અપેક્ષા નથી. કોઈના છોકરા માટે તું આવું વિચારસ? તારો છોકરો આમ કરશે સાવ? તું મને કેસ બધે તારી બહેનો, તું મારી લગ્ન ક્યાં કરવા? તો હું ક્યાં રશિયાથી પરણવા જાઉં? એ ક્યાં આવ્યો? રશિયન ભાભી ભાઈ. ચૂપ રે ગોટિયા, અહીંયા સિરિયસ મેટર હાલે છે ને તને આવ. તું કે મમ્મી કોઈનાથી મારા લગ્ન ન થાય, હું વાંઢો રહી જાઉં? ના દીકા, હવે જે તારી સગી બેન ઈ જ તારી. હા એમ જ હોય. બાકી નહીં. હા, તારી બેન તારી બેન ભાઈ. આ જો આ સાડી કેવી છે? કોણ લઈ આવ્યું? હું જ લઈ આવી છું. વાહ, બહુ મસ્ત છે. એ અત્તર, આ બિલ ભરતો આવ. 1500 રૂપિયા આમાં જ છે. ક્યાંક જાતો હું યાર, મને બિલ ક્યાં ભરવા જાઉં? ઈ મુક. આમને ઓળખસ? આ તારા માસી છે, પગે લાગ. હા. અરે તું પણ કેમ ઓળખતો હશે મને? આ 2-3 વર્ષનો હતો ત્યારે હું એને રમાડતી, તો કેમ ઓળખે? તું મને નહીં ઓળખતો હોય પણ મારા હસબન્ડ પ્રફુલ્લને તો ઓળખતો હોઈશ ને? પ્રફુલ્લ. કદાચ ફેસથી ઓળખતો હોય છે, એમ ખ્યાલ નથી મને. અરે તું પ્રફુલ્લને નથી ઓળખતો? તું કાંઈ કામ નથી, જા બિલ ભરી આવ, જા. જાઉં છું. જલ્દી આવજે. અરે તું તારો છોકરો તો બહુ ડાયો છે.
તું બહુ જ નસીબવાળી છું. આજકાલના છોકરાઓ તો કેટલી બધી છોકરીઓને પરાવે છે. જો ને કેવો સંસ્કારી છે. આવીને પગે લાગ્યો મને. સાચે બહુ નસીબવાળી છે તું. ગોટિયા, ઓ ગોટિયા, શું છે ભાઈ? લાઇટ બિલ ભરવા જાવો છે. અત્યારે આ તડકામાં હું નહીં હાલું ભાઈ. પેપ્સી પીવડાવ ચાલ. ભાઈ પછી પ્રવાસમાં હાલવાનું શું વિચાર્યું તે? હા, તું ક્યાં નક્કી થયું? અરે આપણે બે જ્યારે બારે નતા હા ક્લાસની બહાર ઊભા હતા ને ત્યારે સ્કૂલમાં નક્કી થયું. હે? હા પણ યાર પ્રવાસમાં પૈસા દેવાનો પૈસા નથી આપણી પાસે. એમ તો તું નહીં હાલ? તો આ તો કાંઈ નહીં, અનન્યા આવવાની હતી એટલે મને એમ કે તું આવ તો સારું. અનન્યા આવવાની છે હમ એમ? તો પણ યાર પૈસાની પ્રોબ્લેમ છે, એનું શું કરવું? પૈસા નથી હવે મારી પાસે. કેટલા રૂપિયા છે? 1500 રૂપિયા છે ખાલી. નથી 1500. નથી અત્યારે તારી પાસે ખિસ્સામાં નથી પડ્યા? આ તો યાર લાઇટ બિલ ભરવા જાય છે તે. અરે લાઇટ વાળા તો યાર પછી ભરી નાખજે ને, એમાં શું છે? હા 15 દિવસે કાપવા આવશે એ લોકો. 15 દિવસે? તો 15 દિવસમાં 1500 થઈ જાય? ના થઈ જાય? થઈ જાય, આરામથી થઈ જાય. અને તારાથી ન થાય તો હું બેઠો છું ને ભાઈ, હું આપી દઈશ. હે? હા 15 દિવસે કાપવા આવશે ને? 15 દિવસે આરામથી. ઓ બરાબર. આજે આ લાઇટ બિલ ભરી આવે તો સારું. આજે છેલ્લો દિવસ છે, નકર કાપી જશે. તો તને ખબર છે ને 100% 15 દિવસે જવાના છે ને? 100% ભાઈ, હા તું ચિંતા ના કર. પછી લાઇટ કપાવવા વહેલા પહોંચ્યા હોય તો રૂપિયા નથી યાર, એટલે કહું. અરે યાર હું બેઠો છું ને, હું આપી દઈશ. તારાથી મેળ ન થાય તો હું આપી દઈશ બસ. એ વાત સારી કરી હતી. પણ યાર કયા સાહેબ લઈ જવાના છે પ્રવાસ આપણને? અરે આપણા MP3 વાળા ઉડી બાબા સાહેબ. યાર આ છે અમારા પીટીના ઉડી બાબા સાહેબ, જે અમને ફિટનેસ ઉપર જ્ઞાન દે છે. હવે તમે એમની જ ફિટનેસ જોઈ લો તો પણ સાંભળીએ. એમની સાથે જઈ એમના ટ્રાન્સલેટર છે. ચાલો. આટલા જ છોકરા બધા જ તમારાથી ત્રાસી ગયા છે. ઓરે સારી વસ્તુની કદર નથી, કારણ કે હું એ લોકોને ફિટનેસ શીખાડું છું. શું કામ આયા છીએ આપણે યાર? અનન્યા ક્યાં ગઈ? ક્યાં આવે છે? હમણાં આવે છે. કારણ કે પેલો સુખ તે જાતે નર્યા. સાહેબ એમ કે છે કે પહેલો સુખ તે જાતે ના રહ્યા. અરે આ છોકરા વિચારતા હશે, સાહેબ આટલા બધા સુદર્શન કેમ છે? છોકરાઓ સુદર્શન એટલે બંગાળીમાં હેન્ડસમ કહેવાય. હા, તમને પણ સુદર્શન થવું હોય તો સવારે વહેલા ઉઠી વોકિંગ કરો. ઓહો અત્યારે હું સવારે 4 વાગે ઉઠી વોકિંગ કરું છું. પણ મેં તો તમને સ્કૂટી ઉપર જોયા છે તે. અરે સ્કૂટી ઉપર ફટાફટ વોકિંગ કરું છું. અચ્છા, આ લોકોને હવે ગુરુ મંત્ર શીખાડું. છોકરાઓ તમને યોગા શીખાડું. શ્વાસ અંદર લ્યો. આજે તમારા માટે સરપ્રાઈઝ છે, નવી એક્સરસાઇઝ. કઈ એક્સરસાઇઝ સાહેબ? ઈટી ભાલો ભાસી. કે નહીં યાર સાહેબ આ બધું મૂકો ને, અહીંયા ફરવા આવ્યા છે તો હાલો ને ફરી લઈએ. અરે કોણ છે આ? અરે આ સાહેબ 5 ઊભા છે, એમાંથી ચોથો છે, પકડી લ્યો ને. કામ નથી કરતો આ. ઓરે શું બોલે છે? સાહેબ સાથે અભદ્ર ભાષા ન બોલાય. અરે સાહેબ હું તો અહીંયા સમયનો સદુપયોગ કરવા માટે કહું છું. ઉરી બાબા, અહીંયા કને આપણે ફરવા આવ્યા છીએ તો અત્યારે ફરી લઈએ ને. બાકી હું તો તમારો મોટો ફેન જ છું. મારા કરતા મોટો આ તમારો ફેન. ઉરી બાબા. તમારો ઓહો બહુ મોટો fan. ક્યાં વાત છે ને? તમારી જે જોલાઈન છે ગોલ, આહા ક્યાં વાત છે ને? તમારા રેશમ જેવા વાર, મને આવી જ ફિટનેસ રાખવી છે તમારા જેવી. એટલે મેં કીધું તમારા ક્લાસ જોઈન કરું, તમારી ફિટનેસ કરું. અહીંયા ધ્યાન નહીં જાય. ફરવા આવ્યા છે ને અહીંયા યોગા કરીએ તો 2 ધ્યાન થઈ જાય ને સર. તો ક્લાસ જોઈન્ટ કરો, હા કહી દે હમણાં કહી દે. તમારી તંદુરસ્ત થઈ જશે. ફરો ફરો. ઉરી બાબા, આપણે ક્લાસ જોઈન્ટ કરવાના છે. ઉરી બાબા ક્લાસમાં આવશે. શું જો સાહેબ કોણ છે? યાર ભાઈબંધ છે, પણ આ બધે વાયર કાપવા વાળા દેખાય કેમ છે મને આયા જોતો? અરે તું ચિંતા ના કર ને, 15 દિવસની વાર છે ભાઈ. જોઈએ શું હાલ અત્યારે તું હાલ. આ તે ગોટિયા સારો કર્યો. આ તું નાસ્તો લઈ આવ્યો ને. અનન્યા ક્યારે આવે કેવી ખબર? તું કે આવવાની છે નથી આવવાની, પણ આપણે આ નાસ્તો કરી લઈએ એ સારો. ઓહો સેવ ખમણ, ક્યાં વાત છે, પાર્ટી જોરમાં છે. આ શું કઈ ઇંગ્લિશમાં બોલે છે? શું બોલે છે? ઊભો રે, મને સાંભળવા દે, ધ્યાનથી જરાક સાંભળવા દે.
અને ઇંગ્લિશ હોય ને ગોટિયા તો તું જ સાંભળજો. મમ્મી સામે તું કેવી ઇંગ્લિશ બોલો તો ખરેખર મારો તો રૂવાટા ઊભા થઈ ગયા. તું સાંભળ ઇંગ્લિશમાં શું કહે છે, મને ખબર નથી પડતી. સંભળાય છે કંઈક સેવ મી બોલે છે. મી સંભળાય છે. હા પછી ખમો સેવ મી તો ખમો સેવ મી બોલે છે. એવું સંભળાય છે પણ એનો મતલબ શું એમ? મને લાગે છે આપણે ખમણ સેવ નું કેતો લાગે છે, એને જોઈ લીધા છે. ખમણ સેવ મી ખમણ સેવ ખમણ. અચ્છા ખમણ સેવ કપે છે ઇંગ્લિશમાં ખમણ સેવ કેવા? અરે નાતા નાતા ખમણ સેવ ની પડી ગયા ને. હાલ આપણે બાજુ જોઈને ખાઈએ. હલાલભાઈ જેવા બેઠા છીએ. શું અનન્યાને કહેતો હતો? ક્યાં ગઈ અનન્યા? તને આ સાહેબના ક્લાસમાં આવું તો એમ કે ને ક્યાં ગઈ અનન્યા? કે તું મને. હા હાય હાય ભાઈ આવું હમણાં આવું. કેમ તું મોડી આવી? અરે એકચ્યુઅલી મારી બધી ફ્રેન્ડ્સ આવવાની હતી, એનો જ હું વેઇટ કરતી હતી. પણ ખબર નહીં આ સરનું નામ સાંભળીને કેમ બધાય કેન્સલ કરી નાખ્યું. સારું તું કેન્સલ કર્યું. આ શું છે? આને કઈ ખમણ સેવ ખાવી હતી પણ કેવી ખબર શું કામ આને આ થઈ ગયું. ખમણ સેવ ખાવી હતી મને ખબર છે. થાય હવે આ જો પેલા લાઇટ બિલ ભરે નહીં અને પછી કાપીને જતા રહે. હા ક્યારેક માણસની ભૂલ થાય, બિલ ભરતા ભૂલી જાય, કાંઈ મુસીબત આવી જાય, બિલ ના ભરવું પડે, થાય એમાં શું થઈ. પણ તું લેટ થઈ એનું બીજું કંઈક કારણ લાગે છે. હા એટલે ઘરમાં થોડી પ્રોબ્લેમ ચાલી છે. બધાના ઘરમાં પ્રોબ્લેમ ચાલતી હોય એમાં કાંઈ નહીં. મારા ઘરમાં તેના જો. અરે હા પછી થયું શું એ તો કે? એટલે પછી તો મેં મમ્મીને એમ કહી દીધું કે મારી ફ્રેન્ડ છે, એટલે મમ્મી સમજી ગઈ, એટલે વાંધો ના આવે. ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છીએ આપણે બંને? કેમ નથી? ના ના ફ્રેન્ડ છીએ. મને તો એમ લાગુ તારો બીએફ હોય. બીએફ? બેસ્ટ ફ્રેન્ડ. અને હું જીએફ મતલબ ગુડ ફ્રેન્ડ. હા ફ્રેન્ડ પણ સારો જ છે ને. रांझना तेरे लिए मैं मर मिटूं क्यों ऐसा जी करे क्या खूब है तो भला देख लूं पर जी ना भरे तेरे लिए हाँ तेरा बनूं तू चांद है तो मैं दाग बनूं तू मेरा धुआं तो मैं आग बनूं तेरा 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 बनूं પણ મારી આ લવ સ્ટોરીમાં ટેન્શનની કાંઈ જ કમી નથી. અરે હા ઘરે પહોંચી ગયો છું. વાયર કાપું છું. હા વાંધો નહીં, કાપું. તો તમે બિલ ભરવા ન ગયા કા? એટલે એમાં મમ્મી થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હતી. ફોટિયાને થોડોક પૈસાની જરૂર હતી એટલે. મને હા માસી મને પ્રોબ્લેમ આવી ગઈ હતી. શું પ્રોબ્લેમ આવી ગઈ તને? માસી હવે શું કહું, કહેવાય એવું નથી. અત્યારે તું જ કહી દે, મારાથી નહીં કહેવાય. મમ્મી આને છે ને એક બીમારી થઈ ગઈ છે. બીમારી? હવે કેવા દે મને ગોટી આવે કેવો જ પડશે. હા માસી. અને હવા કાંગો થઈ ગયો છે મમ્મી. હવા કાંગો? એમાં વળી શું થાય? એટલે મમ્મી એ હવા કાંગો બીમારીમાં છે ને 24 કલાક ભૂખ જ લાગે. આખો દિવસ આને ખાવાનું જ એમ થાય, ખાઈ લઉં ન ખાવાનું લઈએ ને મને ફીટ આવી જાય. એવું થોડી હોય. ના એવો હોય મમ્મી, તને વિશ્વાસ નહીં? હમણાં આને ભૂખ લાગશે, હમણાં આને ફીટ આવશે. જોજો 3, 2 ને 1 ફીટ. મમ્મી જમવાનું, મમ્મી કઈ જલ્દી કઈ ખાવા માટે. એવી બીમારી આપી છે તે મને. એ જે મગજમાં આવી કહી દીધો યાર. હવે યાર એમાં શું થયું? મમ્મી જલ્દી, મમ્મી તે રોટલી દે. હવે બરાબર થઈ ગયું. 4 દિવસ જૂની તો જૂની રોટલી,
કામ તો આવી ગઈ. 4 દિવસ જૂની તો જૂની ભાઈ, જાન તો બચી ગઈ. આવો થઈ જાય છે આને, શું કરે? ત્યાંને ખવડાવવામાં 1500 રૂપિયા વાપર્યા. તમે આખો દિવસ નાસ્તો કરો ને તોય 1500 રૂપિયા ન ખૂટે. બહુ નાસ્તો કર્યો, બહુ. હા માસી, બહુ નાસ્તો કર્યો અમે. શું નાસ્તો કર્યો? દાબેલી ખાધી, રગડો ખાધો, કડક ખાધી. ઓહો. દાબેલી રગડા ને એમાં કઈ એટલા પૈસા ન વપરાય. પછી તો આને ઇંગ્લિશ આઈટમો ખાવાનું ચાલુ કરી નાખ્યો ને. શું આઈટમો હતી ઇંગ્લિશ? Yes, Masi, we ate like a bull. We went to a hotel and there we ate all the Italian tomato saag and mongera mungna dal and all those. And we also ate the burger and pizza and dhani and all these things. And we also went to a khetar and there farmers were doing protest and all these things were happening and that's why all the money went. 1500 વપરાઈ ગયા એમાં. માસી એટલે જ 1500 વપરાઈ ગયા પૂરેપૂરા. આટલું બધું ખાધું? હજી તો માસી લિમિટમાં જમ્યો છું. હા ને મમ્મી ટેન્શન ના લે, આને કીધો છે હું 1500 રૂપિયા આપી દઈશ. કીધો તો યાર. હા હાલ હવે આપી દઈશ. હાલ હવે હાલી આપણે ઘરે, રાતથી અહીંયા જ છીએ. મમ્મી જાઉં હવે? હા જાઓ બેટા. અને ઇંગ્લિશ તો બહુ પાવરફુલ છે. આટલી ઇંગ્લિશ તો શીખી ગયા હતી? આટલી ઇંગ્લિશ તો મને આવડે જ છે પહેલેથી. હે અથર, હાય. હું તને કેવા જવાની હતી, કાલે મારો બર્થડે છે. હેપી બર્થડે. અરે કાલે છે. હા તો તને મારી ઘરે આવવાનું છે, આવી જઈશ ને? હા આવીશ ને. તને મારા દાદા અને મમ્મી જોડે બધાથી મળાવીશ. હા આવી જઈશ. હું પણ આવી શકું છું ને? અરે હા તને પણ આવવાનું જ છે, તું પણ આવી જાજે. તો કાલે આવીએ ને. હા કાલે મળીએ, ચાલ બાય. યાર કાલે બર્થડે છે આનો. હા ભાઈ, કપડા સારા પહેરજો કાલે પાર્ટીમાં. કપડા સારા છે નહીં તે? નથી કપડા સારા તારી ના. પાસે? હવે વાંધો નહીં ભાઈ, હું છું ને. હાલ એક મસ્ત આઈડિયા છે મારી પાસે. તને એક એવી જગ્યા લઈ જાઉં જ્યાં તારા મસ્ત કપડાય આવી જશે, 1500 રૂપિયાનો મેળે થઈ જશે ભાઈ. હે હાલ ગોટીઓ તેડી ગયો ઉડી બાબા સાહેબ કને. એમના ઘરે જઈને જ એમ થયું કે 3 ઇડિયટના રાજુના ઘરે આવી ગયા છે. સાહેબ રૂપિયા આપશે? અરે હા જોજે ને તું, હમણાં વાત કરું હું જોઉં છું. સાહેબ અરે ચા પીશો બાબા? હા સાહેબ બનાવો, પીશું. ઓડી ચા બનાવી એકદમ મસ્ત. અરે તો અમે ખુશ થઈ જશો રે. મસ્ત એકદમ સ્પેશિયલ ચાય. આલ્યો ગોળમાં ગરમ ચાય. ચાયની અંદર માખી ગોટિયા જોઈ લીધી, પણ હું ના જોઈ શક્યો. ઓડી પીઓડી. સાહેબ હું ચાય તો પીતો જ નથી, મારી તો બાધા છે. અરે પીઝા આયુર્વેદિક ચાય છે. ના આ પીસે આને, મારી બાધા છે સાહેબ, હું નહીં પીવું. તો માખી? સાહેબ આમાં માખી છે. અરે માખીમાં હાડકાનું હોય ને અહીંયા. અરે અલે પી, માખી નીકળી ગઈ. બડી દુવિધાથી પણ મેં કીધું પૈસા પણ જોઈએ છે, એટલે ઝેરનો ગુટલો પી ગયો. 1500 માટે શું કરવું પડે છે યાર? શું કરતા તો સારું જ છે. પીધા ચા ખબર પડે, વાત કરે રૂપિયાની. હા અરે મને ખબર છે તમે ક્લાસ જોઈન્ટ કરવા આવ્યા છો. અરે સાંજે તમે જમીને જાજો. હું મસ્ત એકદમ મસ્ત બનાવું છું. ના સાહેબ, ક્લાસ તો અમે પછી જોઈન કરશું, પણ અમે સાંભળ્યું છે કે તમે સુખ દુઃખના સાથી છો. છોકરાઓને કઈ મદદની જરૂર હોય તો મદદ કરો છો. એ છોકરા માટે તો જિંદગી આપી દઉં રે. હા તો બસ આ જિંદગી નથી જોતી. સાહેબ થોડાક પૈસા જોતા હતા અમને. અરે પૈસા તો આપી દઉં, પણ મારો વ્યાજ નહીં પડો રે. કેટલા ટકા? 15%. તમારા વિદ્યાર્થી છે, એમને ટકામાં તો ખબર પડે નહીં. તમે જે ભણાવ્યો છે આપી દો ને. પાછા વ્યાજ શીખે આપશો? આપી દેશું સાહેબ. ઓડી બાબા આપું, કાલે મને પગાર થયો છે 4000 જોઈએ. 4000? ઓડી બાબા 400 રૂપિયા વ્યાજ થશે. પૈસા મેળ થઈ ગયો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. આભાર. આવતા રહેજો, મારો ક્લાસ જોઈન કરજો. ક્લાસ તો જોઈન જ કરવાના છે. અરે ક્લાસ જોઈન તો કરશું. હા બોલી બાબા. અરે આવજો ઓડી બાબા. અરે આવા 10-15 જણા થઈ જાય તો મને નોકરી કરવાની જરૂર નથી. હુડી બાબા ક્લાસ બંધ કરી અને વ્યાજનો ધંધો ચાલુ કરી. ઓ બેન, આ ગોબાવાળો ડબ્બો છે ને, આ અમારો છે. તમારો ડબ્બો ઓલો હશે.
તમે જોતા હતા, હું લોટ જોતી હતી એટલે આ વધારે લોટ છે એટલે તમે કહો છો આ મારો ડબ્બો છે. અરે શું આ મને મારો ડબ્બો ઓળખતા ના આવડતું હોય? અરે કેવા માણસ છો તમે? કહું છું કે આ ગોબાઈલો ડબ્બો મારો છે, માનવા તૈયાર નથી. અમે જેવા તેવા વ્યક્તિ નથી, કઈ અમારો છે આ. એટલે અમે લોકો શું તમને એવા લાગીએ છે કે આ લોટ વધારે જોઈને અમે એમ કહીએ કે અમારો ડબ્બો છે? ના, તમે પૈસાવાળા છો ને તો તમારા ઘરે હશો. આ અમારો છે ડબ્બો. આ તો પૈસાવાળા એટલે પૈસાવાળા છે ને તે ખબર પડે, પણ તમારા જેવાય ખબર જ પડી જાય છે કે આ વધારે લોટનો ડબ્બો છે ને એટલે તમે કહી દીધું કે મારો છે. આ છે ને જેની પાસે ના હોય ને કઈ એ જ ખોટું બોલે. હવે જાઓ જાઓ. ના મોઢે ન લગાય કઈ. હા હા જાઓ જાઓ. મોઢે કેવા માણસો છે આ લોકો. અનન્યા એના બર્થડેના મને એના ઘરે બોલાવ્યો. એ વિચાર તો મારા મગજમાંથી ઉતરતા જ નહોતા. તો મને પણ એમ થયું કે ક્યાં તું ને ક્યાં હું નહીં, હવે બસ તું ને હું. તું નામથી પુકારે, મારું ધ્યાન જાય ત્યારે, ને વાતે વાતે મલકાવે, મારું દિલ છલકાવે. દિલ ન તારે તારી સામે, આમ તેમ થાતા લાગે. જીવન મારું હવે તારા હવાલે, ને તું મારા હવાલે. તું ને હું, બસ તું ને હું, અનેક વાતો ને તું ને હું. તું ને હું, બસ તું ને હું, અનેક વાતો ને તું ને હું. અનન્યાના ઘરે જવાની ખુશીમાં નવા કપડાં લીધા ને હીરો પણ બની ગયો. મોડલ. વાહ યાર, અથર્વ જોરદાર હો. બાકી કપડા મસ્ત લાગે છે એકદમ યાર. વચ્ચી કેમ છે કેજે? મને તો લાગે છે કે આપણે એના ઘરે જાશું ને એટલે એના દાદા કહેશે કે આવી ગયા જમાઈ રાજા યાર. ઈ તો ખબર છે આપણને, એટલે તો આ ખર્ચો કર્યો છે કઈ એમ થોડી છે. હાલ હાલ. ને હું શું કહું છું, આપણે આપણી જે આ ગાડી છે ને એ નથી લેવી યાર, બીજી કોઈ ગાડી લઈ લઈએ. એવું કરવું છે? હા હા વાંધો નહીં યાર, એક કામ કરીએ. મારો એક ફ્રેન્ડ છે, એની પાસે ભાડાની ગાડી મળી જશે. આપણે ખાલી પેટ્રોલ ભરાવવું પડશે. ભરાવી લેશું. એ તો આપણે 4000 પૂરા જ કરવા છે ને. હા, એ પૂરા કરી નાખીએ. હાલો આવો આવો. સારું થયું ગયા તો દર્શન કરી લીધા ને. કરી લીધા ને તો આપણે એમાં અનન્યાના ઘરે જાશું ને કાકા શું કાકા ભૂલ થઈ જાય, હવે લાગી જાય. સોરી. તને કઈ ભાન છે? ત્યાં જોશ આની સાથે વાતનું કરસ ને મને ભટકાવ. કાકા લાગી ગયો, ભૂલથી લાગી ગયો. એમાં અરે ગુસ્સે તને ખબર છે કઈ હું પડી ગયો જ ને તો હવે આ ઉંમરે મારા હાડકા રિપેર ન થાય, ખબર છે? અરે કાકા હવે આ ઉંમરે હાડકા ભાગી જાય તોય શું ફરક પડે? આજ છો કાલ નથી. તમે શું વાત કરી? આજ છો હું કાલ આજ છે નથી. ને કાલે નથી. તને ભાન છે કઈ? આ તારા મા બાપે સંસ્કાર દીધા છે. હાલાયક કાકા તમે ઓળખતા નથી લાગતા ને? ઓળખતા નથી એટલે શું? આ તો સિંગડીનો છે કઈ ફરક? અરે આના ફેમિલીના બધા માફિયામાં જોડાયેલા છે. આના અત્યારે દાદા ને બધા જેલમાં છે, તમને ખબર છે? હું જ આવવાનો છું કાલે. કેટલા ખૂન કર્યા છે? 6 ખૂન કરેલા છે. હા. અને ઈ તો ઠીક છે, આઈપીએલ માં ને એમાં ટીમ છે આ લોકોની, તમને ખબર નથી? આખી આઈપીએલ ખરીદે લે એમ છે. પૈસા વાળા છીએ અમે, અને તમે આમ કરો છો. હા હા તો હું તમને વડીલ સમજીને કાંઈ કહેતો નથી ને તમે મને આમ. આ તો જેટલા એવું છે ને, હવે મારી ઉંમર થઈ ગઈ એટલે મારું અક્કલ કામ નથી કરતી. તમે જાઓ, બીજી વાર હવે એને ધ્યાન રાખજો. તમે જાઓ. ધ્યાન રાખજો, પણ હવે મારા કપડા ખરાબ કરી નાખ્યા હું યાર. એ તો મૂકું છું કાકા ને કાપી નાખત તમને. આટલા છોકરાઓ પણ માફિયા બની ગયા છે. હે ભગવાન, આ દુનિયા હવે ક્યાં જઈને અટકશે? કઈ સમજણ નથી પડતી. કાકા યાર, પણ તે આ માફે બાફિયાનું શું કેમ કીધું અહીંયા? અરે આવા કાકાને બીવડાવવા પડે ભાઈ, નહીં તો તારું મગજ ખાઈ જાત. એમ ને? પણ એ તો ઠીક છે, પણ આ તારી પેન્ટે ભીની થઈ ગઈ છે, ત્યાં અનન્યાના ઘરે કેવી રીતે જાશું? હવે હાલ છે, હવે શું કરે, જાવો તો પડશે ને. હા બસ, તો પણ તું તારું કોન્ફિડન્સ છે ને આમ જ રાખજો. હા આવી રીજો ભાઈ, અનન્યાનું ઘર અહીંયા છે. ખ્યાલ છે. ઓ અથર, ગૌતમ આવો ને અંદર.
શું થયું ભાઈ, મોઢું કેમ છુપાવે? તું રેવા દે, તું વાતો કર ને, વાતો કર. શું પીશો તમે લોકો? ચા, ઠંડુ કે કોફી? ના કાંઈ નહીં જોઈએ. ના એમ કેમ, ચાય પીશું અમે. ચાય? હા પીવડાવું ને. ચાલ તો અનન્યા અંદર. લઈ આવો. અનન્યા, હા પથ્થર તારું ફ્રેન્ડ છે. શું થયું ભાઈ તને આમ કેમ મોઢું છુપાવે છે તું? અરે યાર, આનંદની મમ્મી છે ને, એનાથી મારી મમ્મી અને મેં ઝઘડા કર્યા હતા લોટના ડબ્બા માટે. હા કેમ? તો તું એને ઓળખતી નથી? ના ઓળખું છું ને. એમનાથી ઝઘડો થયો છે? શું કરે હવે યાર, અને મારાથી એ થોડોક બોલાઈ ગયો. હવે મને એમ થાય છે શું થશે. કઈ નહીં, તને ખબર નથી. તું જા હમણાં. પણ એવું શું થયું? કઈ નહીં, તું જા હમણાં, પછી વાત. અથર, તું મમ્મીને ઓળખે છે? મમ્મીને તો હું જન્મથી ઓળખું છું ને, મને કેટલો આમ મોટો કર્યો, મને લાડ કર્યો. મારી મમ્મીની વાત કરું છું. અચ્છા, તારી મમ્મીથી નથી મળ્યો હું. તારી મમ્મી ના જોયો, પહેલી વખત જોયો મેં તારી મમ્મીને. કાંઈ કહેતા હતા? હા, તારી વાત કરતી હતી. સારી કે ખરાબ એમ? મતલબ એવી રીતે કાંઈ ના કહ્યું, પણ કાંઈ નથી કહ્યું ને. તો બરાબર ને, તો સારી વાત. મમ્મી જ છે ઘરમાં, બીજો કોઈ નથી? ના છે ને, મારા દાદા છે. દાદા ક્યાં? કે દાદાથી વાત કરી? બસ એ આવતા જ હશે. હા, તું જરાક દરવાજો ખોલ ને, મમ્મી બોલાવે છે. અરે આ કોણ છે? એ આસુ? હેપી બર્થડે ટુ યુ. પણ મેં હજી કેક જ કટ નથી કર્યો. આનો હેપી બર્થડે ગોટિયા, આનો બર્થડે છે. ભૂલી ગયો હું તો. હેપી બર્થડે. હેપી બર્થડે. દાદાને કેમ મેં ફોન ઓ હા, દાદા મારા ફ્રેન્ડ્સ છે. બહારથી આવ્યા છો, અહીંયા નથી. ભલે તમે એક કામ કરો, મોઢું ધોઈ આવો, પછી આપણે આનો સેલિબ્રેટ કરીએ જન્મદિવસ. મોઢું કેવી રીતે આપણે? જોઈ આવે કાળો તારો મોઢ. યાર, બધે ઝઘડાવાળા આના જ ઘરમાં કેમ નીકળે છે? ભાઈ હવે શું કરશું? હું કહું છું ભાગી જઈએ આપણે. ભાગાય નહીં તો બેઠ ના પડે ભાઈ. તો હવે જે થાય જોઈ જશે. હાલ. ક્યાં દાદા ક્યાં? ના, અહીંયા જ છે. એના કરતા પહેલા આપણે સેલિબ્રેશન કરી નાખી, પછી અમને જાવો છે. મોડું થાય, લેટ થાય છે. અરે દાદાને તો આવવા દે. ના એના કરતા કટ કરી નાખીને કાપી નાખો ને યાર. કેક કાપી નાખો. હા કાપી નાખો. કાપી નાખો? હું ન કાપી નાખું. આને કોણ આવડતું? બહાર નીકળ, બહાર નીકળ. ઓમ કાપી નાખો નહીં કાકા, ઓમ કાપી નાખો. એને બહાર કાઢ. જાય જમે. ના જાય. પણ થયું આનંદ પછી મળીએ આપણે. આનંદ પણ શું થયું ઈ તો કે? પછી મળીએ. આવી સિચ્યુએશન થઈ ગઈ યાર. એટલે તારા દાદાને હું માફિયા લાગું છું. અને તારી મમ્મી સાથે તો ઝઘડા મેં નહોતા કર્યા, મારી મમ્મીએ કર્યા હતા. પણ સાથે હતો. તું હસે છે? અરે તો શું કરું, દુનિયાની એવી કોઈ પ્રોબ્લેમ નથી જે તારી સાથે ના થઈ હોય. શું કરું હવે યાર? એના કારણે હવે તારા ઘરે તો બધે મને જજ કરતા હશે ને. અરે એનું તું બિલકુલ ટેન્શન ના લે. હું બધાને મારા ઘરે સમજાવી લઈશ અને બધા સમજી પણ જશે. પણ તે ખાલી મને બધું સાચું કહી દીધું એ ઇનફ છે. બસ હવે તને થેન્ક યુ કહી શકું, કારણ કે તું સમજી ગઈ મને કે કેવી મારી સિચ્યુએશન હતી. અરે એમાં શું થેન્ક યુ? હું નહીં સમજું તો બીજું કોણ સમજશે? હા પણ આ કાપી નાખું ઈ એક્ઝેક્ટ કેમ? એટલે યાર મારાથી જ કેવી ખબર શું કામ આવું થાય છે. એકદમ ટાઈમિંગ મેચ થઈ ગઈ. તારા દાદાને મેં કીધું તું કાપી નાખીશ તમને, ને અહીંયા કેક કાપી નાખું. બધે ટાઈમિંગ મેચ થઈ ગઈ. મારાથી જ આવું થાય છે. હા પણ હવે ધ્યાન રાખજો, હવે એવું ના થવું જોઈએ. ના હવે કાંઈ પ્રોબ્લેમ નહીં લે. કંઈ નહીં હવે કંઈ પ્રોબ્લેમ નહીં. હવે ક્યારે આવીશ તું સ્કૂલ? અરે સ્કૂલની મેં હું તને કુર્તી બતાડું છું ને, મને કે આ કેવી લાગશે મારી ઉપર. મારા ઉપર તો બધો સારો જ લાગશે ને. શું કરસ? દેખાત નથી, ફોન જોઉં છું. હું શું કહેતો હતો, તારી ફ્રેન્ડ ક્યાં? 2 દિવસથી આવી નથી સ્કૂલ. નૈના એને ઝાડા થઈ ગયા છે, એ તો ઘરે છે. અરે એવું કાંઈ નથી પૂછતો હું. નૈનાનું પણ નથી પૂછતો. બીજી હજી એક. અચ્છા અનન્યા. હા હમણાં તમે બહુ સાથે ફરતા નથી? ના મતલબ એ તો ખાલી એમ જસ્ટ ફ્રેન્ડ થાય. ઓ જસ્ટ ફ્રેન્ડ? મને તો એવું નથી લાગતું.
એ તો તારા વિશે બહુ સારી સારી વાતો કરે છે. હે ઓહો છોકરીઓ કેવી થઈ ગઈ? શું 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 વાતો કરતી હતી? બહુ સારું સારું કે છે પણ અત્યારે તો મને રાસબરી ખાવી છે. રાસબરી? હા. અચ્છા તો તમારે પણ લફડો ચાલુ છે? અરે નથી યાર, લફડા જેવું કાંઈ નથી હો એમાં. પ્રગટ થઈ ગઈ. હાય, હું તને જ શોધતો હતો. હા હા તને જ શોધતો હતો. હું શું કહેતો હતો, આપણે આજે બારે જમવા ચાલશું? જમવા? લંચ કે ડિનર? બોલો બોલો, હજી ઇંગ્લિશ બોલો. બપોરના જમવાને શું કહેવાય? ઓ લંચ ને? હા હા લંચ. હા ચાલીએ તો. હા તો હું તને કોલ કરીશ. ઓકે બાય. બાકી તો બધું ઠીક. મને રોજ કાંઈક ને કાંઈક ખાવાનું મન થાય હો. હા ખવડાવી દઈશ તને યાર. હા હા. ભાઈ આજે હું કઈ ખુશી ના આવે આપણે જમવા? ખુશી તો કાંઈ નથી, પણ મેં કીધું અનન્યા સામે થોડીક આપણે ઇમેજ સુધારીને આપણે એને આમ જમવા બોલાવ્યો છે ને આપણે થોડુંક આમ ઇમેજ સુધરે ને. પણ એમ નહીં, પૈસાનું શું? પૈસાનો મેળ કેમ કરશું? પૈસાનું તો મેં મારા ભાઈને કીધું છે. આ ભાઈ મને કીધું બિલ જેટલું આવે ને મને ફોન કરજો, હું ગૂગલ પે કરી નાખીશ. એટલે આજ તને જે ખાવું હોય ખા, હું ખા, હું આજે ખાવાનું તો એ ભલે હાલ. હા વેટર આવે તો ખાવું, ઓર્ડર નહીં આપીશ. हाँ सर जी. ये सब पढ़ो, ये क्या लिखा है इंग्लिश वाला? वेज हांडी, पनीर टिक्का, पनीर मसाला, बटर पनीर, शाही पनीर, बटर रोटी, ये चीज़ नान है. साउथ इंडियन में चाहिए मसाला डोसा, उत्पम, पेपर डोसा. चाइनीज़ में चाहिए मंचूरियन है, ड्राई मंचूरियन है, कालूडस है और एड ऑन. पनीर ने બધું તો ખાઈ લીધું. આ છેલ્લે બોલ્યો એ સારો. और लास्ट में वो एड ऑन बोला ना, वो एड ऑन 3 कर दो. सर जी वो एड ऑन है ना, उसको जो सब्जी में डालते हैं बटर और चीज़, उसको एड ऑन बोलते हैं, जो आपको एक्स्ट्रा डलवाना हो तो. अच्छा अरे गोटिया उसको एड ऑन बोलते हैं. संभाल दे रख. हाँ नहीं, हमको वही एड ऑन ही खाना है. हम लोग एड ऑन ही खाने के लिए आए, बाकी तो सब खाया हुआ है. एड ऑन है ना, चीज़ और बटर को एक्स्ट्रा डलवाना हो उसका है. हाँ नहीं वही चाहिए हमको. वही ये ऐसे ही खाता है, नटखट है बड़ा. इसको चीज बटर वही चाहिए. लेके आओ. फोन नहीं लग रहा. करूँ છું ટ્રાય કરું હજી એકવાર. ઉપાડશે મને કીધું તો. અરે અનન્યા, અરે શું તો ક્યાં જાસ તું? અનન્યા ક્યારે? અનન્યા ક્યાં જાસ? શું તને ક્યારે સેન્સ આવશે? ક્યારે વેલ બિહેવિયર થશે તું? ટ્રાય તો કરું છું યાર હું. શું ટ્રાય કરીશ? હજી શું ટ્રાય કરવું છે તને? ભાઈ હવે શું કરવું છે? અંદર ઓલા પૈસા માંગે છે. અરે ક્યાં યાર પૈસા? ભાઈ મારો ફોન નથી ઉપાડતો. પહેલે કહી ગયો ફોન કરજો, હું ગૂગલ પે કરીશ. એક તો અનન્યા હાલી ગઈ. તો હવે પૈસાનું હવે ક્યાં શું કરવું કેવી ખબર. અરે આપણે ઉડી બાબા સર જાય છે, આપણે મેળ થઈ જશે. હાલ પૈસાનું ત્યાં ને. પણ એક તો માંગેલા જ એમના ઉપર પૈસા. અરે હજી આપશે, હાલ ને કંઈક કરશું આપણે. ઓરે બહુ ગંદકી થઈ ગઈ છે સાહેબ. ઓરે હું તમને ગોતતો હતો. હવે તમને જ ગોતું. અરે મારા પૈસા ક્યારે આપશો? તો આપી દેશો સાહેબ. બીજા હજી 10,000 રૂપિયા જોતા હતા. વળી પાછા? હા. ઓરે બાબા 10,000. હાડે 15% વ્યાજ લઈશ. કાંઈ વાંધો નથી, આપી દેશું. 10,000. હવે તમે કેટલા માંગ્યા હતા સાહેબ? હું 6,000. 6,000 ને? હા 4,000 રોકડા, 2,000 વ્યાજ. આ તમારા 6,000. અને મેં કેટલા માંગ્યા હતા તમારી પાસે? 10,000. તો આ કેટલા આપ્યા છે તમે? 4,000. 4,000. તો હવે અમે તમારા ઉપર 6,000 માંગીએ છીએ. ઓરે બાબા હા બરાબર. 10,000 અમે માંગ્યા ને તમે 4,000 આપ્યા. 6,000 માંગીને હા 6,000 દેવાના આવે. ક્યારે આપશો? ક્યારે આપશો? પગાર થશે એટલે આપી દઈશ. જલ્દી હો. પછી હા. વ્યાજ અમે લઈ શકશું. ગણિતમાં બહુ પાકા છોકરા. સારું થઈ ગયું યાર. આ તો પત્યો. હવે આપણે આને રૂપિયા દઈ દઈએ. હા, એ તો ઠીક છે, પણ અનન્યાનું શું થયું? અરે યાર અનન્યાને ખોટો તો લાગે ને, આવો થઈ ગયો સાવ તો. શું કરવું મને ખબર નથી પડતી. થોડુંક હવે શું કહેવાય આમ ડિસિપ્લિન, વેલ બિહેવિયર. હા વેલ બિહેવિયર બનવું પડશે. એવું કાંઈક ઇંગ્લિશમાં કહેતી હતી, એવું મતલબ બરાબર બનવું પડશે. તું ચિંતા ના કર, હું છું ને, હું તને ઇંગ્લિશ શીખાડીશ. તું એને ઇંગ્લિશમાં ખાલી સોરી કહી દેજે, એટલે પછી જો તારી ઇજ્જત મારા જેમ જ વધી જશે. વધી જશે પણ ઇંગ્લિશમાં થઈ જશે એવું? બિલકુલ. અરે યાર હું બેઠો છું ને યાર, આટલું ઇંગ્લિશનો એક્સપર્ટ છું, તને શીખાડી દઈશ. તો એ ટ્રાય કરીએ આપણે. આઈ અપલોજાઈઝ. અપોલોજાઈઝ કહેવા માંગે. ઓ
હા પછી and I think I'm doing mistake. 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 So forward. Forward. આગળથી આવી રીતે નહીં થાય એમ. Forward not doing mistake. And below give. પિલોમાં રૂ હોય અને ગીવ એટલે દિયા, એટલે રુદિયાનું કહેવા માંગે છે. Below give talk. એટલે એ છે ને કે એલ આવે ને એમાં સાયલેન્ટ નથી કરતો, એનું એવી રીતે જ છે. I think you are very ક્યુટ કહેવા માંગે છે. cute. You are very cute, and I think we have good chemistry. કેમિસ્ટ્રી હા. Chemistry. And આગળનું તું કે ને યાર. અરે હું કેમ કહું, તું કે હિંમત રાખીને બોલી ને, બોલ ને. સારું આવે. અરે મારાથી ન કહેવાય, તું કે. I love you. આઈ લવ યુ હોય ને એને શોર્ટ ફોર્મમાં આઈ એલ યુ કહેવાય ને, એ કહેવા માંગે છે. ટુ અને થેન્ક યુ સ્પીચ ગોખાવી હતી ને, એ બોલ ના. And you said yes to me, and I think I am very grateful, and my family is very happy to you, because my mom says that she had એને ખપે છે a very cute બહુ, so I think thank you. આ હેપી એન્ડિંગ થઈ શકત, પણ એ એક દિવસ ભાઈ કેમ અહીંયા એકલો બેઠો છો? તારા મમ્મી તને ક્યારના ગોતે છે. બધું પૂરું થઈ ગયું. એટલે શું થઈ ગયું? અનન્યા ગઈ અમદાવાદ. તો પાછી ક્યારે આવે? હવે નહીં આવે. પણ આ અચાનકથી અમદાવાદ કેમ? અથર ભણવું પણ જરૂરી છે ને. જરૂરી છે, પણ આપણું શું પછી? તે લોંગ ડિસ્ટન્સનું નામ સાંભળ્યું છે? લોંગ ડિસ્ટન્સ જેવું કાંઈ કામ ન કરે યાર. કેમ? ના એટલે તમારા રિલેશન નું શું પછી? ના કરિયર એટલે શું પછી? તમારું રિલેશન તમારી કઈ વેલ્યુ જ નથી. ये मैं पूछो गोटिया, ये मैं पूछो. તો આ કેટલો ટાઈમ લાગશે તને હું ભણવામાં ને? ત્યાં મને ભણવું પણ છે અને સાથે કરિયર પણ બનાવવું છે. તો શું આપણા રિલેશન કરતાં વધારે છે તને આ તારો કરિયર? હા. કાંઈ ન થાય, આવવું જોઈએ, બધી છોકરીઓ આવી જોઈએ. તારા જેવા ભોળા છોકરા મળે ને એટલે એને થોડો ટાઈમ ફરાવે ને પછી હાલી જાય. હવે અમદાવાદ ગઈ છે તો ત્યાં આગળ 4-5 છોકરા આગળ પાછળ ફરશે. તારા કરતા તો સારી જ લાગે છે અથર્વ, એટલે તું એની તો ચિંતા કર જ નહીં. કોઈક ને કોઈક 4-5 માંથી સિલેક્ટ થઈ જ જશે. गोटिया બહુ ડિસિપ્લિન કરતી હતી ને, સેન્સ નથી તારામાં. હવે ખબર પડશે અથર્વ શું છે. શું કરવાનો છે ભાઈ તું? જોજે શું કરીશ? અનન્યા!